तस्मै श्री गुरुदेव नमः। જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં, મારા साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हुनर को हमारे तुमने तराशा, आँखों में झांकी तुमसे ही आशा, इरादों के बस्ते तुमने भरे, मुट्ठी में ख्वाबों की जुगनू रखी, गम छुपा के अपने खुशियों का पता दिया, कर्ज ये हम कैसे चुकाएंगे भला। सिखा दिया ओ टीचर शुक्रिया, ओ टीचर शुक्रिया। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु बलिहारी बलिहारी गुरु आपकी गोविंदियो बताए। मारा सर्वे गुरुओना चरणों वंदन साथे नमस्कार। गुरु पूर्णिमाना आ शुभ अवसर पर હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ પરંપરાઓનો એક અહમ ભાગ છે। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા ગુરુઓને મારા તરફથી ચરણ વંદન અને નમસ્કાર। આજે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાના પૂનમના દિવસે આવે છે અને ગુરુ પૂર્ણિમા આપણા ભારતીય સંસ્કૃતિની મહત્વપૂર્ણ તહેવાર છે જે મારા સર્વે ગુરુઓને ચરણ વંદન અને નમસ્કાર। આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું આપ સર્વોને શુભેચ્છા પાઠવું છું। ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ તહેવાર છે। આ તહેવાર અષાઢ મહિનાના પૂનમના દિવસે
ગુરુઓને આદર અને સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ થાય છે કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી મદદ કરે છે અને પ્રગતિમાં મદદ કરે છે. સામાન્ય રીતે ગુરુ બે પ્રકારના હોય છે, શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ. શિક્ષા ગુરુ એ બાળકોને શિક્ષિત કરે છે. દીક્ષા ગુરુ એ શિષ્યોની અંદર સંચિત દુર્ગુણોને દૂર કરી તેમને સત્યના માર્ગ પર દોરી જાય છે. ગુરુ પૂર્ણિમાએ કરવામાં આવતી પૂજા અને ઉપવાસ તે ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે તેમના શિષ્યો તેમના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને આદર અને સન્માન આપવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. વેદોમાં ગુરુને શ્રી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ ભગવાન શ્રી શંકર છે. હું આવા ગુરુને વંદન કરું છું. અસ્તુ. ગુજરાતીમાં 68ની પૂર્ણિમા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ ધર્મ લોકો દ્વારને ઉજવવામાં આવે છે. ગુરુઓને સમર્પિત આ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, दोन दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हो पद को. जय देव जय देव जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मीरा मन रमता. जय देव